વાણી તો કહે છે, બધું કહે છે કે લક્ષ્મીનો અવતાર છે, પણ આપણા દીકરાની વહુને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખે કે હે ભગવાન મને એક દીકરી થઈ જાય, કોઈને માનતા કોને રાખે? તો લક્ષ્મી છે તો પછી માનતા એને નો રાખી દો, મોઢે જ બોલવાનું લક્ષ્મી છે લક્ષ્મી છે. દીકરીઓ ગમતી જ નથી, મુદ્દો જ પેલો ઈ છે. દીકરા આટલું રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે, એટલે આપણે ગોવાણા ગોતો ને. દીકરી છે ને બાપુ, દીકરી તો એક મમતાનો મહાસાગર છે, માં છે એ તો માં છે. તમને મારે શું માં વિશે વાત કરીએ? જોકે આવા વગેરે કાર્ય કરતા હોય અમારે તો સમય કાઢવાનો હોય, નકર આ સંસ્કાર વગેરે બાપુ કઈ થઈ નથી શકતું. પણ રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે અને તમને મને કેળો બનાવ્યો છે. મહાભારત માંથી શું લેવું અને રામાયણ માંથી શું લેવું, ઈવડા તો દુઃખી થયા હોય ન થયા હોય આપણને કઈ ખબર નથી, એમાં આપણે કઈ જવું નથી. બધા કે 84 લાખ યુવાની આમ છે, આપણે કઈ ગણવી નથી. આપણે કાંઈ બેઠા છીએ મજા કરી છે એટલી જ મજા રખાય. કાંઈ હું થવાનું ભાવ ભાવ ની કઈ ખોડવી જ નહીં. હું તો ના પડું, હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. ઓલા ભાવમાં આમને ઓલા કાલ ની ખબર નથી ભાવ ને શું ખોડવ્યા મળ્યો એ ભાવ સુધારી લો ને.